કમળાઈ માતાજીનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રસપ્રદ છે. અહીં તેમના વિશે કેટલીક મુખ્ય બાબતો આપવામાં આવી છે. સ્થાન: કમળાઈ માતાજીનું મુખ્ય મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીક આવેલું છે. આ મંદિર કદમગીરી પર્વત પર સ્થિત છે, જેને કોળાંબા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વ: કમળાઈ માતાજીને મહેશ્વરી મેઘવાળ સમાજના લોકો ખાસ કરીને પૂજે છે. તેઓ આ સમાજના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. કદમગીરી ડુંગર પર અનેક સંતો અને મહંતોએ તપસ્યા કરેલી છે. ઇતિહાસ: કમળાઈ માતાજીનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને તે લોકવાયકાઓ અને દંતકથાઓ સાથે જોડાયેલો છે. કમળાઈ માતાજીના ઇતિહાસ સાથે સંત માતંગ દેવનો ઇતિહાસ પણ જોડાયેલો છે. માતંગ દેવે કદમગીરી ડુંગર પર યજ્ઞ કરેલો હતો. ધાર્મિક મહત્વ: કમળાઈ માતાજીના મંદિરે દર વર્ષે અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે. વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજના દિવસે માતંગ દેવનો નિર્વાણ દિવસ હોય છે. કમળાઈ માતાજીના ઇતિહાસ વિશે વધુ માહિતી લોકવાયકાઓ, ધાર્મિક ગ્રંથો અને સ્થાનિક લોકો પાસેથી મળી શકે છે. હા, તમે સાચું કહ્યું. હોલિકા દહનનો તહેવાર, જેને કમળા ઉતાસણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, જે વસંતઋતુના આગમનનું પ્રતીક છે. હોલિકા દહનની કથા: હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ રાજા હતો, જેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ખૂબ જ દ્વેષ હતો. તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડવા માટે ઘણી વખત કહ્યું, પરંતુ પ્રહલાદ માન્યો નહીં. ગુસ્સે થઈને હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપ્યો. હોલિકાને વરદાન હતું કે તેને અગ્નિ બાળી શકે નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ ઘટના એ બધી પર નેકીના વિજયનું પ્રતીક છે. કમળા ઉતાસણીનું મહત્વ: આ તહેવાર ખરાબ પર સારાની જીતનું પ્રતીક છે. તે વસંતઋતુના આગમન અને નવી શરૂઆતનું પ્રતીક છે. લોકો હોલિકા દહન કરીને પોતાના મનની બધી નકારાત્મકતા અને ખરાબ વિચારોને દૂર કરે છે. આ તહેવાર પરિવાર અને મિત્રોને એકસાથે લાવે છે અને પ્રેમ અને આનંદ ફેલાવે છે. આમ, હોલિકા દહન અથવા કમળા ઉતાસણીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.